આજે પૂનમને લઈને ભક્તોએ માતાજીના મંદિરોમાં કતારો લગાવી હતી। ઉમરગામ તાલુકા સહિત જિલ્લાના માતાજીના મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। ઉમરગામ તાલુકાના સરહદે આવેલા દહાણુના મહાલક્ષ્મી માતાના મંદિરે ભક્તો વહેલી સવારમાં પહોંચી ગયા હતા। વર્ષોથી પૂનમના દિવસે ઉમરગામથી ભક્તોનું ગ્રુપ મહાલક્ષ્મી માતાના ગઢ પર જઈ પૂજા અર્ચના કરે છે। મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના દહાણુમાં હાઈવે પર માતાજીનું મંદિર આવેલું છે। આજે ભારે વરસાદ હોવા છતાં પણ મોટી સંખ્યામાં ભક્તોએ હવન અને માતાજીના દર્શન કરવાનો લાવો લીધો હતો। રિપોર્ટર પર વાપી। આજે ભાદરવી પૂનમના પાવન પર્વે અહીં મહાલક્ષ્મી ગઢ પર છેલ્લા 25 વર્ષથી અમારું ઉમરગામનું મહાલક્ષ્મી મિત્ર મંડળ જે આયોજન કરે છે ભાદરવી પૂનમનો મહાપ્રસાદ, ભાદરવી પૂનમની પૂજા આરાધના અને લગભગ 400 જેટલા માણસો રાત્રે અહીં આવી પૂજા તેમજ ગરબાની રમઝટ બોલાવે છે, માતાજીને રીઝવે છે અને સવારે આ 25મા વર્ષે પણ અને પહેલા વર્ષથી જ અમારે ત્યાં ખરેખર અમારા ઉમરગામના મહાલક્ષ્મી મિત્ર મંડળના દરેકે દરેક સભ્ય તન મન ધનથી સેવા આપે છે અને લોકોને આ જ વર્ષે માતાજીનો ફોટો તેમજ મહાપ્રસાદનો લાભ લેવા માટે અમે બધાને નમ્ર વિનંતી કરીએ છીએ। બોલો મહાલક્ષ્મી માત કી જય, બોલો મહાલક્ષ્મી માત કી જય, બોલો ડુંગરવાડી માત કી જય। જે મહાલક્ષ્મી માતાનું સાનિધ્ય કોલ્હાપુર પછી માતાજી રમતા રમતા આ મહારાષ્ટ્રની અંદર ચારોટી ગામની અંદર સુંદર મજાનો આ પહાડ છે, ગઢ છે। એ ગઢની અંદર હજારો ભક્તો સુરત, રાજસ્થાન, મહારાષ્ટ્ર ક્યાંથી બધા આવે છે અને દર પૂનમે આ મહાલક્ષ્મી મંદિરના આ સાનિધ્યની અંદર મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે અને એ આયોજનનો ત્યાં કેટલા લોકો બધા એનો લાભ લે છે અને ભક્તો જ્યાં આ પ્રમાણે ભંડારો કરે છે અને ભાદરવી પૂનમ આ અમને ખાસ યાદ હોય છે કે ભાદરવી પૂનમ શ્રી મહાલક્ષ્મી મિત્ર મંડળ ઉમરગામ તરફથી આયોજન કરવામાં આવે છે। એ લોકો કમસે કમ 300 થી 400 ભક્તો પોતાની ભક્તિમાં લીન થવા માટે આ ગઢની ઉપર આવે છે। આખી રાત એ લોકો માતાજીને મનાવવા રીઝવવા માટે આખી રાત ભજન અને ગરબા કરે છે અને સાંજે સવારના એ લોકો મહાપ્રસાદનું આયોજન તૈયાર છે। આરતી, મહાપ્રસાદ અને એને લાગતી જે પણ કંઈ વસ્તુ હોય, પ્રસાદ હોય, ફોટા હોય એનું વિતરણ પણ શ્રી મહાલક્ષ્મી મિત્ર મંડળ ઉમરગામ તરફથી કરવામાં આવે છે। હું તો કહું છું કે ઘણી સારી પ્રવૃત્તિ એ લોકો કરી રહ્યા છે અને આ ગઢની અંદર સાક્ષાત માતાજીનો વાસ છે। અમારું મંગલ ગ્રુપ આજે 30 થી 35 વર્ષથી અહીંયા દર મંગળવારે આવીને આરતી કરે છે। જ્યારે અમને પણ ખબર છે કે અહીંયાથી અમને ક્યાંક ને ક્યાંક અમારા શરીરને ઉર્જા મળે છે એવું અમને અહીંથી લાગે છે અને ખરેખર આ જાગૃત દેવસ્થાન છે માટે અહીંયા લોકોએ આવીને પ્રાર્થના કરે છે। હું તો ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું શ્રી મહાલક્ષ્મી મિત્ર મંડળના સભ્યો ભરતભાઈ અને ઘણાના મને નામ ખબર નથી પણ બધા બહુ તન મન ધનથી અહીંયા સેવા કરે છે। ખૂબ મંગલ ગ્રુપ તમારો હાર્દિક અભિનંદન કરે છે। જય માતાજી, જય શ્રી રામ।